નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવી રોમાંચક સ્ટોરીમાં. તો ચાલો શરૂ કરીએ. સુરત દાદા પોતાનો પ્રવાસ પૂરો કરી પશ્ચિમની ક્ષિતિજમાં વિલીન થવાની તૈયારી કરતા કરતા પીળા કિરણોથી રંગીલી સુરત નગરીથી વિદાય લેવાની શરૂઆત કરી દીધી હતી. સુરતની પોશ લોકાલિટીમાં તાપી નદીના તટથી થોડે દૂર અડગ ઊભેલા બેઠાઘાટના વિશાળ અને સુંદર બંગલાની અગાશીમાં રહેલા કલાત્મક હિંચકાને પોતાના નાજુક પગના ઠેકાથી ઝૂલાવી રહેલા વંદનાબેન વિચારોમાં ગરકાવ થઈ ગયા હતા. 30 વર્ષના લગ્ન જીવનના લેખાજોખા લેવામાં તેમનું મન વ્યસ્ત થઈ ગયું હતું. અમદાવાદની પોળોની સાંકડી ગલીઓમાંથી માંડ બહાર નીકળી તેમના ચંચળ મને મુક્ત પંખીની જેમ નદી પારની મશહૂર કોલેજના વાતાવરણમાં યુવાનીના ઉંબરે ચહેકવાનું શરૂ કર્યું હતું. વંદનાબેને કોલેજના પ્રથમ વર્ષમાં હૃદયમાં ઉભરાતી ઊર્મિઓમાં કલ્પનાના મનગમતા રંગોથી રંગોળી પૂરવાનું શરૂ કરી. કોલેજના બીજા વર્ષમાં એ રંગોને ઘૂંટી ઘેરી બનાવવાના અભરખા સેવ્યા હતા. કોઈ મનગમતો રાજકુમાર મળી જાય તો તેને પોતાની ભુજાઓના હાર પહેરાવી પોતાનો કરી હૃદય સિંહાસને બેસાડવાના અભારખા હૃદયની ઊર્મિઓને ગલીપચી કરાવી રહ્યા હતા. ત્યાં જ તેમના માતા પિતાએ તેમના જીવનસાથી તરીકે સુરતના એક અજાણ્યા યુવાન સાથે વિવિશાળ કરી વંદનાબેનની પવનવેગી વિચારોના વિહંગો પર રૂપાળી ઝાળ નાખી બંદી બનાવી દીધા હતા. વેવિશાળ થતાની સાથે જ તેમના મા બાપ તરફથી કેટલાક બંધનોની ઝાળ ફેલાવી દેવામાં આવી હતી. હવે આમ ન કરાય, આવું ન પહેરાય તેવા સૂચનો કરવામાં આવી રહ્યા હતા. જાણે જંગલમાં મુક્ત વિહરતી હરણી પારધીના તીરથી ઘાયલ થઈ ગઈ હતી. કોલેજના બીજા વર્ષની પરીક્ષાઓ પૂર્ણ થયે માતા પિતાએ તેમના હાથ પીળા કરી જાણે પોતાની જવાબદારીઓમાંથી મુક્તિ મેળવી લીધી હોય તેમ હળવાફૂલ થઈ ગયા હતા. ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ ન મળ્યું તેનો વસવસો હજુય વંદનાબેનના હૃદયમાં ચરચરાટ કરતો હતો. 20 વર્ષની ઉંમરે સાસરે આવેલા વંદનાબેન પોતે એક અજાણ્યા બંધનમાં કેદ થયા હોય તેવો અનુભવ કરતા હતા. મુક્ત ગગનમાં વિહરતું એક નીલગગનનું પંખી સાંકડા પિંજરામાં પૂરાઈને અકળામણ અનુભવતું હતું. પોતાના ભાગ્યમાં આ જ નિર્માણ થયેલું છે તેમ માની તેમણે બંધનાવસ્થાને સહર્ષ સ્વીકારી લીધી હતી. સામાન્ય કુટુંબમાં વેઠવી પડતી તમામ તકલીફોને અને અભાવોને તેમણે જીવનના અભિન્ન અંગની જેમ પોષ્યા હતા. સુખના દિવસો જરૂર આવશે અને એક દિવસે તેમના જીવનમાં પણ સોનાનો સૂરજ ઉગશે તે આશાએ તેમણે જિંદગીની ધુરાને પોતાના ખભાઓ ઉપર ઊંચકી લીધી હતી. તેમના પતિ સંજયભાઈ ખૂબ મહેનતુ અને ઉમદા સ્વભાવના હતા. પોતાની પત્નીને દરેક પ્રકારનું સુખ પૂરું પાડવાની ખેવના સાથે તેમણે યુવાન વયે વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું. આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેમણે વ્યવસાય શરૂ કરવા માટે બેંકમાંથી ખૂબ મોટી રકમની લોન લીધી હતી. વ્યવસાય જમાવવા અને લોનની ભરપાઈ કરવામાં જિંદગીના 20 કિંમતી વર્ષ ક્યારે ખર્ચાઈ ગયા તેનું તેમને ભાન પણ ન રહ્યું.
આ સમયગાળા દરમિયાન તેમણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. 20 વર્ષની મહેનતના પરિણામે આ દંપતીના જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો હતો, પણ સૂરજના કિરણો હવે પ્રભાત જેવા કોમળ અને સોનવર્ણા રહ્યા ન હતા. દાંપત્ય જીવનના ફળ રૂપે તેમના જીવનમાં રાજકુંવર જેવો એક પુત્ર હતો, જેનું નામ પાર્થિવ હતું. પાર્થિવ કોલેજમાં અભ્યાસ કરતો હતો. દેખાવે રૂપાળો અને હસમુખો પાર્થિવ ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો. સંજયભાઈએ ખૂબ અભાવો વચ્ચે તેમનો અભ્યાસ કર્યો હતો, પરંતુ હવે તેમનો હાથ ફરતો થયો હતો એટલે તેમણે પાર્થિવને કોલેજ જીવનમાં કોઈ અભાવ વેઠવો ન પડે તે માટે નાણાંની કોથળી છૂટી મૂકી દીધી હતી. પાર્થિવ લાલ રંગની ચકચકતી કાર લઈને જ્યારે એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં પહોંચતો ત્યારે તેના મિત્રો તેને વીંટળાઈ વળતા હતા. પાર્થિવનું ફ્રેન્ડ સર્કલ આમ તો મોટું હતું, પરંતુ તેના અંગત મિત્રોની યાદી ખૂબ નાની હતી. કુણાલ તેનો જીગરી દોસ્ત હતો અને ધારિણી એ રાણીની જેમ તેના હૃદય પર હુકૂમત જમાવી દીધી હતી. નાજુક પોયણી જેવી ધારિણી ખૂબ ચંચળ હતી. આખી કોલેજમાં તે સૌથી સુંદર યુવતી હતી. કેટલાય યુવાનો તેની ફરતે આંટા-ફેરા કરતા હતા, પરંતુ ધારિણીએ સૌને નો એન્ટ્રી કહી સામે ચાલી પાર્થિવને પ્રપોઝ કરી દીધું હતું. પાર્થિવે ધારિણીને પોતાના બાહુપાશમાં સમાવી લઈ તેની પ્રપોઝલને ઉમળકાભેર વધાવી લીધી હતી. બસ ત્યારથી બંને એકબીજાના થઈ ગયા હતા. કોલેજમાં અને કોલેજ બહાર બંને જણા વિના સંકોચે હાથમાં હાથ નાખી ફરતા રહેતા હતા. ઘણીવાર તેઓ બંને એકલા લોંગ ડ્રાઈવ પર ચાલ્યા જતા અને કોઈ એકાંત સ્થળે એકબીજાની ચાંચમાં ચાંચ પરોવી કલાકોના કલાકો સુધી ઘુટુરઘુ કર્યા કરતા હતા. તેના 21મા જન્મદિવસની પાર્ટીમાં પાર્થિવે ધારિણીની તેના માતા-પિતા સાથે મુલાકાત કરાવી હતી. વંદનાબેને ધારિણીની આંખોમાં ઉભરાતા પાર્થિવ તરફના પ્રેમને વાંચી લીધો હતો. તેમને પણ ધારિણી ગમી હતી. તેમણે તેમના પતિ સંજયભાઈના કાનમાં કહ્યું, "સંજય, જુઓ તો પાર્થિવ અને ધારિણીની જોડી કેવી જામે છે." "નહીં સંજયભાઈ, તને તો દરેક રૂપાળી યુવતીમાં તારી પુત્રવધૂના દર્શન થાય છે. મને તો તે બંને ફક્ત મિત્રો હોય તેવું લાગે છે." વંદનાબેને ફરિયાદી સ્વરમાં કહ્યું, "તમને પુરુષોને સ્ત્રીઓની આંખો વાંચતા આવડતું જ નથી." ધારિણીની આંખોમાંથી પાર્થિવ માટે ઉભરાતા પ્રેમને મેં વાંચ્યો છે. તેની આંખો સ્પષ્ટ દર્શાવી રહી છે કે તેમાં મિત્રતા કરતાં કંઈક વિશેષ છે. સંજયભાઈ, વંદનાબેને ધારિણી વિશે વધુ કંઈ પૂછે તે પહેલાં ડીજે પરથી કાન ફાડી નાખે તેવું ઘોંઘાટિયું સંગીત ગુંજી ઉઠ્યું. સૌ પાર્થિવના જન્મદિનની ઉજવણીમાં પરોવાઈ ગયા. પાર્થિવના જન્મદિવસના 1 મહિના પછી ધારિણી ફરી એકવાર પાર્થિવ સાથે ઘરે આવી હતી. તેણે આજે ગુજરાતી સાડી પરિધાન કરી હતી. ધારિણીના શરીર પર ગુલાબી રંગની સ્લીવલેસ ચોળી અને પર્પલ રંગની સાડી ખૂબ સરસ લાગતી હતી. તેને જોઈ વંદનાબેન ખૂબ ખુશ થઈ ગયા. પાર્થિવ તેના રૂમમાં ગયો
પરંતુ ધારિણી વંદનાબેન સાથે રસોડામાં રોકાઈ ગઈ. ધારિણી અને વંદનાબેને ખૂબ વાતો કરી. વંદનાબેને વાતોમાં ધારિણીના માતા-પિતા અને તેના કુટુંબ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. બંનેએ સાથે મળી ગરમા-ગરમ નાસ્તો તૈયાર કર્યો. ડાઇનિંગ ટેબલ પર નાસ્તો અને કોફીના મગ ગોઠવાઈ. વંદનાબેને પાર્થિવને બૂમ પાડી નીચે બોલાવ્યો. પાર્થિવ મંદ હાસ્ય વેરતો નીચે ઉતર્યો અને ડાઇનિંગ ટેબલ પર બેસી બોલ્યો, "મમ્મી, તને ધારિણી કેવી લાગી?" વંદનાબેન: "કેવી એટલે?" "હા, તે સારી અને સંસ્કારી છોકરી છે. હોશિયાર છે, દેખાવડી છે અને સુંદર નાસ્તો બનાવે છે. બસ, તેથી વધારે કંઈ નહીં." કહી તેમણે તેમના ખભા હલાવ્યા અને ચૂપ થઈ ગયા અને નીચી નજરે કોફી પોટમાંથી મગમાં ગરમ કોફી રેડવા લાગ્યા. પાર્થિવ ત્રાંસી આંખે તેની મમ્મીને જોઈ રહ્યો હતો. ધારિણી નીચી નજરે બેઠી હતી. વંદનાબેને આગળ કંઈ કહ્યા વિના ચૂપચાપ ગરમાગરમ નાસ્તો મોઢામાં મૂકી કોફીના મગમાંથી કોફીનો નાનો ઘૂંટડો ભર્યો અને બંનેને નાસ્તો શરૂ કરવા ઈશારો કર્યો. પરંતુ બંને જણાએ નાસ્તાને હાથ ન અડાડ્યો એટલે તે બોલ્યા, "કેમ, મેં કંઈ ખોટું કહ્યું?" "ફરીથી કહું છું, ધારિણી સારી અને સંસ્કારી છોકરી છે. હોશિયાર છે, દેખાવડી છે અને સુંદર નાસ્તો બનાવે છે. અને તેથી વધારે કહું તો મને તે પુત્રવધુ તરીકે બિલકુલ માન્ય." કહી તેમણે જાણી જોઈ વાક્ય અધૂરું છોડી દીધું. પાર્થિવ અને ધારિણી એ એકબીજાની સામે નજર નાખી. તેઓ વચ્ચે મૈત્રક રચાયું. પાર્થિવ ડરતા બોલ્યો, "મમ્મી, ધારિણી તને પુત્રવધુ તરીકે કેમ માન્ય નથી?" વંદનાબેન: "અરે બુદ્ધુ, ધારિણી મને પુત્રવધુ તરીકે બિલકુલ માન્ય છે." કહી હસી પડ્યા અને આગળ બોલ્યા, "ધારિણી આજે સાડી ધારણ કરીને આવી હતી એટલે હું સમજી જ ગઈ હતી કે તું આજે તેને કેમ આપણા ઘરે લાવ્યો છે." પાર્થિવ: "ઓહ મમ્મી, તે તો મને ડરાવી જ દીધો હતો." "યુ આર માય ગ્રેટ મોમ." કહી પાર્થિવ વંદનાબેનને ઊંચકીને એક ચકરડી ફરી ગયો. ધારિણીએ સાડીનો પાલવ માથે ઓઢી વંદનાબેનના ચરણસ્પર્શ કરી તેમના આશીર્વાદ લીધા. બરાબર તે સમયે સંજયભાઈ ઘરમાં દાખલ થયા અને બોલ્યા, "વંદના, આજે ઘરમાં એવું કોણ મોંઘેરું મહેમાન આવ્યું છે કે તે મને મેસેજ કરી તાબડતોડ ઘરે બોલાવ્યો છે?" ધારિણીની પીઠ સંજયભાઈ તરફ હોવાથી તે ધારિણીને ઓળખી શક્યા ન હતા. ધારિણીએ પોતાનો ચહેરો ફેરવી શરમાઈને સંજયભાઈના ચરણ સ્પર્શ કર્યા એટલે સંજયભાઈને આખી વાત સમજાઈ ગઈ. પાર્થિવ અને ધારિણી પગથિયાં ચડી પાર્થિવના રૂમમાં જતા હતા ત્યારે વંદનાબેને થોડાક મોટા અવાજે ધારિણીને કહ્યું, "ધારિણી, તું મારી એક વાત સાંભળતી જા અને તે સાંભળ્યા પછી તું આ ઘરની પુત્રવધુ બનવાનો નિર્ણય લેજે." ધારિણીના હૃદયમાં ધ્રાસકો પડ્યો. તેનો એક પગ સીડીના પ્રથમ પગથિયે અને બીજો પગ બીજા પગથિયે હતો. તે ત્યાં જ સ્થિર થઈ ગઈ. તેણે પોતાની મોર જેવી સુંદર ગરદનને અડધી ફેરવી ચિંતાતુર નયને વંદનાબેન તરફ જોયું. પાર્થિવ પણ થંભી ગયો હતો. વંદનાબેન ખોખારો ખાઈ બોલ્યા,
ધારિણી, જો તું આ ઘરની પુત્રવધુ બનીશ તો તને સાસુ અને સસરાનું નહીં મળ્યાનો અફસોસ જીવનભર રહેશે. હા, તેના બદલામાં તને એક સવિશેષ માં અને તારું પોતાનું ઘર મળશે. તને એક એવો માળો મળશે જેને તારી મરજી મુજબ ગૂંથવાનો તને સંપૂર્ણ અધિકાર હશે. ધારિણી વંદનાબેનના શબ્દોનો મર્મ સાંભળી દોડીને વંદનાબેનને ભેટી પડી. ધારિણીની આંખોમાં હર્ષના આંસુ હતા અને વંદનાબેનના ચહેરા પર મધુર મુસ્કાન હતી. પાર્થિવ અને ધારિણીના વેવિશાળના ગોળધાણા ખવાઈ ગયા હતા. ધારિણીનું કુટુંબ આર્થિક દ્રષ્ટિએ સદ્ધર ન હતું. તેના પિતાને ઊંઘનામાં નાનો એવો કાપડનો વેપાર હતો. તેને એક મોટો ભાઈ હતો જેના 4 વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્નના 1 વર્ષ બાદ તેની પત્ની પુત્રને જન્મ આપી થોડા દિવસમાં હોસ્પિટલાઇઝ બી નામના રોગના કારણે મૃત્યુ પામી હતી. તે બીજી વાર પરણ્યો હતો. બીજા લગ્નથી તેમના ઘરે એક દીકરી અવતરી હતી. તેની નવી પત્ની ખૂબ ગજિયાળી અને કર્કશ હતી. પાર્થિવે આર્કિટેક્ટ થઈ પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો હતો. પાર્થિવ અને ધારિણીના લગ્ન થઈ ગયા હતા. વંદનાબેન ધારિણીને પુત્રીની જેમ રાખતા હતા. વંદનાબેનની ખૂબ ઈચ્છા હતી કે તેમની કુંખે એક દીકરી અવતરે જેને તે રાજકુમારીની જેમ ઉછેરે અને તેના દરેક કોડ હોંશે હોંશે પૂરા કરે. પરંતુ સંજયભાઈએ તેમની આર્થિક સંકળામણને ધ્યાને લઈ ફક્ત એક બાળકથી સંતોષ માન્યો હતો. વંદનાબેને કમને સંજયભાઈના નિર્ણયને સ્વીકારી લીધો હતો. વંદનાબેન તેમના અધૂરા કોડ પૂરા કરવા માટે ધારિણીને પુત્રવધૂને બદલે પુત્રી ગણતા હતા અને તેના તમામ અરમાન પૂરા કરતા હતા. તેમની એક કમનસીબી હતી કે આજીવન તેમના પતિ સાથે ક્યાંય ફરવા જઈ શક્યા ન હતા. પરંતુ તેમણે પાર્થિવ અને ધારિણીને હનીમૂન માટે યુરોપ મોકલ્યા હતા. પાર્થિવ અને ધારિણી લગભગ 1 મહિના સુધી યુરોપના વિવિધ દેશોની સફર માણી આવ્યા હતા. વંદનાબેન દર અઠવાડિયે અથવા રજાના દિવસે પાર્થિવ અચૂક રીતે ધારિણીને બહાર ફરવા લઈ જાય, તેને પિક્ચર દેખાડે અને બહાર ડિનર કરાવે. તેઓ કાર્યક્રમ ઘડી કાઢતા હતા. પાર્થિવ અને ધારિણીનું લગ્નજીવન ખૂબ સુખી હતું. તે બંનેને સુખી જોઈ વંદનાબેન તેમના જીવનના તમામ અભાવો ભૂલી ગયા હતા. હવે તે પણ ખૂબ ખુશ રહેતા હતા. ધારિણીના આવ્યા પછી વંદનાબેન ઘરની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા હતા. તેમને વાંચનનો ખૂબ શોખ હતો, પરંતુ ભણતર અધૂરું છોડી લગ્નના બંધને બંધાવવું પડ્યું હતું, એટલે વાંચન કરવાનો મોકો મળ્યો નહીં. હવે નવરાશ અને હળવાશ હોવાના કારણે તેઓ વાંચન ભૂખ ભાંગવા માટે વાંચન તરફ વળ્યા હતા. ઘરમાં તેમણે એક નાનકડું પુસ્તકાલય વસાવ્યું હતું. તેમણે ગુજરાતના પ્રખ્યાત નામ લેખકોના ઘણા પુસ્તકો ખરીદીને પોતાના પુસ્તકાલયમાં એકઠા કર્યા હતા. વાંચનની સાથોસાથ તેઓ લેખન કાર્ય પણ કરતા હતા. ટૂંકા કાવ્યો અને ટૂંકી વાર્તાઓનું સર્જન કરતા હતા અને વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસિદ્ધ કરતા હતા. તેમની લેખનીમાં માનવીય સંવેદનાઓને વાચા આપવાની અદ્ભુત કળા હોવાથી તેમના વાચકોની સંખ્યા
દિવસે દિવસે વધતી જતી હતી. ઘણા વાચકો અને ઉભરતા લેખકો તેમની લેખનીના દીવાના હતા. દિવસે દિવસે તેમનું લેખન કાર્ય વધતું જતું હતું અને રાત્રે મોડે સુધી તે લેખન કાર્યમાં વ્યસ્ત રહેતા હતા, જે તેમના પતિ સંજયભાઈને ગમતું ન હતું. તેમના પતિને સાહિત્યમાં કોઈ રુચિ ન હતી. તેમને ફક્ત તેમના ધંધા સિવાય બીજી કોઈમાં રસ ન હતો. તેમના જીવનનું ધ્યેય ફક્ત ને ફક્ત આર્થોપાર્જન હતું. વંદનાબેન તેમના પતિને તેમની રચનાઓ વાંચવા આપતા, પરંતુ તે ક્યાં તો વાંચવાનું ટાળતા અથવા તો તેમની રચના વાંચી તેને બિરદાવવાને બદલે તે હતોત્સાહ થાય તેવી કોમેન્ટ કરતા, જેથી વંદનાબેનને માઠું લાગી જતું હતું. તેમ છતાં એક આદર્શ ગૃહિણી અને પતિવ્રતા તરીકે તે મનમાં પતિનો આદર કરતા અને તેમની સાથે ખૂબ પ્રેમથી વર્તતા હતા. સંજયભાઈ વંદનાબેનને પ્રેમ કરતા હતા, પરંતુ પ્રેમને વંદનાબેનની લેખન પ્રવૃત્તિ વિશે કોઈ અજાણ્યા કારણોસર ખૂબ અણગમો હતો. વંદનાબેનને બસ આ એક જ વાતનું દુઃખ હતું, પરંતુ તેમણે તેની સાથે પણ સમાધાન કરી લીધું હતું. હા, પાર્થિવ અને તારિણી વંદનાબેનની સાહિત્ય પ્રવૃત્તિમાં રસ લેતા હતા અને તેમની રચનાઓને બિરદાવી તેમને પ્રોત્સાહન પૂરું પાડતા હતા. તારિણી વંદનાબેનની કૃતિઓથી પ્રથમ વાચક બનતી, પ્રૂફ રીડિંગ કરતી અને જો કંઈ સુધારવા જેવું લાગે તો તે અંગે વંદનાબેનનું ધ્યાન દોરતી. અંધારું થવા આવ્યું, તેમ છતાં તારિણીને હજુ રસોડામાં પ્રવૃત્ત થયેલી ન જોઈ વંદનાબેન પોતાના ભૂતકાળને પડતો મૂકી હિંચકા પરથી ઊભા થયા. બેઠક રૂમમાં તારિણીને સોફા પર અસ્તવ્યસ્ત રીતે સૂતેલી જોઈ વંદનાબેનને ધ્રાસ્કો પડ્યો. તેમણે તારિણીના કપાળે હાથ મૂક્યો. તારિણીએ આંખો ખોલી અને વંદનાબેનને જોઈ સફાળી ઊભી થઈ ગઈ. તેના ગાલ પર સૂકાઈ ગયેલા આંસુઓના લીસોટા જોઈ વંદનાબેનના મનમાં કેટલાય સારા નસરા વિચારો આવી ગયા. તેમને થયું, કદાચ પાર્થિવે તારિણીને કંઈ કહ્યું હશે, તેથી નારાજ થઈ તારિણી રડી હશે. તેમ માની તેમણે તારિણીને પોતાની પાસે સોફા પર સુવાડી તેના માથાને તેમના ખોળામાં લઈ હાથ ફેરવવા લાગ્યા. વંદનાબેનના વહાલ અને વાત્સલ્યથી તારિણી રડવા લાગી અને હિબકે ચડી ગઈ. વંદનાબેને તારિણીને રડવા દઈ તેનું મન હલકું થવા દીધું. તારિણી શાંત થઈ એટલે તેમણે તેને પાણી આપ્યું અને પૂછ્યું, બેટા, પાર્થિવે તને કંઈ કહ્યું છે? તારિણી બોલી, ના મમ્મીજી, પાર્થિવ તો ખૂબ ઉમદા સ્વભાવના છે. તે મારું ખૂબ ધ્યાન રાખે છે. મને ન ગમે તેવું કદી બોલતા નથી કે મને ન ગમે તેવું વર્તન પણ કરતા નથી. વંદનાબેન, તો પછી આટલું રડવાનું કોઈ તો કારણ હશે ને બેટા? જે હોય તે મને બે ધડક કહી દે. હું તને મારી પુત્રી ગણું છું, માટે એક દીકરી પોતાની માતાને કહે તે રીતે તારા તમામ દર્દો મને કહી દે. હું કંઈક રસ્તો જરૂર કાઢીશ. તારિણી, મમ્મી, આ મારું સાસરું થોડું છે. તમે જ મને પ્રથમ મુલાકાતમાં કહ્યું હતું કે મને સાસુ અને સાસરું આજીવન નહીં મળે, તેનો મને અફસોસ રહેશે. આ તો મારું બીજું પિયર છે. મને આ પિયરનું કોઈ દુઃખ નથી. મને મારા મહિયરનું અસુખ છે. વંદનાબેન, કેમ બેટા? ત્યાંથી કોઈ અસુખના સમાચાર આવ્યા છે? તારિણી, મમ્મી,
ત્યાં તો કાયમ હોળી સળગેલી જ રહે છે. મારી ભાભી ઓરમાનમાં હોવાથી મારા ભાઈના દીકરા સાથે ખૂબ ભેદભાવ રાખે છે. તેને કનડે છે. મારા માતા પિતાને એ માસૂમનું દુઃખ જોયું જતું નથી, એટલે રોજ ઘરમાં કકળાટ રહે છે. આજે તો મારી ભાભીએ હદ કરી દીધી અને મારી મમ્મી પર હાથ ઉપાડ્યો હતો. એટલું જ નહીં, તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. પડોશીઓના સમજાવ્યા પછી તેમને ઘરમાં આવવા દીધા છે. આ સમાચાર જાણ્યા એટલે મારું હૈયું ભરાઈ ગયું હતું. ધારિણીનો અવાજ લાગણીભીનો થયો. તેની આંખમાંથી બળબળ આંસુ વહેવા માંડ્યા. વંદનાબેને ધારિણીને પોતાના હૈયે ચાંપી આશ્વાસન આપ્યું. ધારિણી શાંત થઈ એટલે વંદનાબેન બોલ્યા, "બેટા, એક પ્રશ્ન પૂછું? તને ખોટું તો નહીં લાગે ને?" ધારિણી બોલી, "મમ્મી, દીકરીને કદી માના બોલથી માઠું લાગે ખરું? પૂછો, હું ચોક્કસ જવાબ આપીશ." વંદનાબેન બોલ્યા, "બેટા, તમારા લગ્નને 5 વર્ષ થયા છતાં તારો ખોળો નથી ભરાયો, એટલે આપણે તારી અને પાર્થિવની દાક્તરી તપાસ કરાવી લઈશું." ધારિણી ફરી લાગણીશીલ થઈ ગઈ અને બોલી, "મમ્મી, દાક્તરી તપાસની કોઈ જરૂર નથી. પાર્થિવની બાળકની ખૂબ ઈચ્છા છે, પરંતુ હું તે માટે તૈયાર નથી." એટલે વંદનાબેન, "બેટા, સ્ત્રી માતૃત્વ વિના અધૂરી છે, તો પછી તું કેમ બાળક નથી ઈચ્છતી?" ધારિણી, "મમ્મી, માતૃત્વ ધારણ કરવા માટે હું પણ તલસું છું. પાર્થિવનો અંશ મારા ઉદરમાં પાંગરે અને આ ઘરને તેની મીઠી કિલકારીઓથી ભરી દે તેવું હું પણ ઈચ્છું છું, પરંતુ કેટલીક મજબૂરીઓ મને તેમ કરતા રોકે છે." વંદનાબેન, "કઈ મજબૂરી તને કેમ કરતા રોકે છે? તે મને જણાવ, જેથી હું કોઈ નિર્ણય લઈ શકું." ધારિણી, "મમ્મી, પુત્રીની પ્રથમ સુવાવડ તેના પિયરમાં થાય તેવી પ્રણાલિક આપણા સમાજમાં પ્રવર્તે છે. મારા પિયરમાં મારા મમ્મી પપ્પાને સુખ નથી, અને જો મને પ્રસૂતિ માટે ત્યાં તેડી જાય, તો મારી ભાભી મને અને મારા મમ્મી પપ્પા સાથે ખૂબ કઠોર વ્યવહાર કરી અમને પજવે. તે વિચારથી હું હાલ માતૃત્વ ધારણ કરવા નથી ઈચ્છતી." કહી ધારિણી ફરી રડી પડી. વંદનાબેને કહ્યું, "ગાંડી, આટલી આમથી વાતમાં તું માતૃત્વના સુખથી વંચિત રહેવા માંગે છે? મારે દીકરી ન હોવાથી દીકરીની સુવાવડ કરવાનો લ્હાવો મને મળી રહે, તેથી મેં તને જે ક્ષણે મારી દીકરી માની હતી, તે ક્ષણથી જ મેં તારી પ્રથમ પ્રસૂતિ આપણા ઘરે કરાવવાનું નક્કી કરી દીધું હતું. તું સામાજિક રિવાજો, પ્રણાલિકાઓ અને લોકો સમાજમાં શું વાતો કરશે તેવી તમામ વાતો વિશે વિચારવાનું છોડી દે. તારા મમ્મી પપ્પાને સમજાવવાનું કામ હું કરી લઈશ. તે ઉપરાંત જો તારી ભાભી તેમની સાથે હવેથી અણછાજતો વ્યવહાર કરશે, તો તેને સીધી દૂર કરવા માટે જે કંઈ પગલાં લેવા પડશે તે આપણે લઈશું. માટે હવે તું બેફિકર થઈ જા અને સુખેથી જીવન જીવ." વંદનાબેનના સધિયારાથી ધારિણી હળવી ફૂલ થઈ ગઈ. તેમાં નવું જોમ આવ્યું હોય તેમ ઉછળતી કૂદતી કામમાં પરોવાઈ ગઈ. થોડા સમય પછી ધારિણીએ તેને ચડતા દિવસો હોવાના શુભ સમાચાર વંદનાબેનને આપ્યા. વંદનાબેન તે સમાચાર જાણી ખૂબ ખુશ થઈ ગયા. વંદનાબેને જિંદગી એક રંગ અનેક
નામની એક સામાજિક નવલકથાની રચના કરવાનું શરૂ કર્યું હતું. લાગણીથી નીતરતી, સંવેદનાઓથી ભરપૂર, સામાજિક તાણાવાણાથી ગૂંચવાયેલી ગૂંચોને ઉકેલતી નવલકથાને પ્રથમ પ્રકરણથી જ ખૂબ સારો આવકાર મળી રહ્યો હતો. ધારિણીને પણ આ નવલકથા ખૂબ ગમી હતી. તે વંદનાબેનને ખૂબ પ્રોત્સાહિત કરતી હતી. ધારિણીનો ગર્ભ 4 માસનો થયો ત્યારથી વંદનાબેને તેને ઘરકામમાંથી મુક્ત કરી દીધી હતી. ઘરકામ માટે એક આધેડ બ્રાહ્મણબેનને નોકરીમાં રાખી લીધા હતા. ધારિણીને સંપૂર્ણ આરામ આપવામાં આવી રહ્યો હતો. ધારિણી સમય પસાર કરવા માટે વિવિધ પુસ્તકોનું વાંચન કરતી રહેતી હતી અને સાથોસાથ જિંદગી એક રંગ અનેક નવલકથાના નવા પ્રકરણો લખવા માટે વંદનાબેનને પ્રોત્સાહિત કરતી રહેતી હતી. વાંચકોના અપ્રતિમ પ્રતિસાદ અને ધારિણીના પ્રોત્સાહનને કારણે વંદનાબેન નવલકથાના પ્રકરણો નિયમિત રીતે લખતા હતા. વાંચકો દરેક પ્રકરણે તેમનો ઉત્સાહ વધારતા હતા અને આગળનું પ્રકરણ ઝડપથી મૂકવા વિનંતી કરતા હતા. તેમના વાંચકોની સંખ્યા 5 લાખને આંબી ગઈ હતી. સુંદર સામાજિક વાર્તા તરીકે લોકોના મોઢે ચર્ચા થતી સાંભળી વંદનાબેનની છાતી ગજ-ગજ ફૂલતી હતી. ધારિણીને હવે 8મો માસ બેસી ગયો હતો. વંદનાબેનને લાગતું હતું કે હવે ધારિણીને તેમની ખૂબ જરૂર રહેશે, એટલે તેમણે થોડોક સમય લેખન પ્રવૃત્તિમાં વિરામ લેવાનું નક્કી કરી. તે વાત તેમના વાંચકો સમક્ષ ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકી. તે સાંજે જ 200 કરતાં પણ વધુ સંદેશાઓ તેમને મળ્યા અને આ સામાજિક નવલકથાને પૂરી કર્યા સિવાય લેખનમાંથી વિરામ ન લેવા વિનંતીઓ હતી. બધા સંદેશાઓ વાંચતા વાંચતા તેમની નજર એક સંદેશા પર પડી. તે વાચકે લખ્યું હતું: પ્રિય લેખિકા, મેં આજે જ આપની નવલકથાના તમામ હપ્તા એક શ્વાસે વાંચ્યા છે. સમાજમાં બનતા બનાવોનું આપે જે ખૂબીથી તાદસ ચિત્રણ કર્યું છે તે કાબિલે-દાદ છે. પતિની અપેક્ષાથી સ્ત્રી ઘણી દુઃખી થાય છે. તેમ છતાં ભારતીય નારી પોતાના પતિનો એટલો આદર કરે છે તે વાત આપે ખૂબ સરસ અને સરળ ભાષામાં વાચકોને પીરસી છે. આપની આ નવલકથા આ વર્ષની બેસ્ટ સેલર પુરવાર થશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. આપે પોતે આ પરિસ્થિતિઓનો સામનો કર્યો હોય અને આપના પતિની અપેક્ષા સામે ઝઝૂમ્યા હોવ તેવું મને લાગે છે. શું આ સચ્ચાઈ છે? જો એમ હોય તો આપને આપના પતિ પ્રત્યે અણગમો કે ધિક્કાર ઉપજે છે. વંદનાબેનને આ પ્રતિભાવ થોડો ખૂંચ્યો. તેમને આ વાચકની તેમની અંગત બાબતોમાં માથું મારવાની ચેષ્ટા ન ગમી. આમ છતાં તેમણે પ્રત્યુત્તર પાઠવવા તે વાચકને લખ્યું કે આપ જેવું માનો છો તેવું મારા જીવનમાં કંઈ બન્યું નથી. મને મારા પતિ અને મારા પરિવારનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. હું મારા પતિથી અપેક્ષિત થયેલી નથી. જો આપને મારું લેખન તાદસ લાગ્યું હોય તો હું તેને મારી સફળતા માનું છું. જીવનમાં આપણી આસપાસ બનતા બનાવો મને વાર્તાઓ લખવા પ્રેરણા આપે છે. આપના પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછીના પ્રકરણોમાં પણ તે વાચકના ચૂભતા સવાલો અને પ્રતિભાવો મળતા રહ્યા.
વંદનાબેન સહજતાથી તેના જવાબો પાઠવતા રહ્યા. ધારિણી નવલકથાના છેલ્લા પ્રકરણનું વાંચન અને પ્રૂફ રીડિંગ પૂરું કરી વંદનાબેનને ભેટી પડી. તેણે કહ્યું, "મમ્મી, મને આપની આ નવલકથાનો સુખદ અંત ખૂબ ગમ્યો. ખરેખર સ્ત્રી સહિષ્ણુ છે તે આપે આ નવલકથા દ્વારા પુરવાર કર્યું છે. મને આશા છે કે આપની આ સામાજિક નવલકથા કેટલાય કુટુંબમાં પરિવર્તન લાવશે. પુરુષો તરફથી ઉપેક્ષિત સ્ત્રીઓને જીવવાનું નવું બળ પૂરું પાડશે અને પુરુષોને પણ સ્ત્રીઓની અપેક્ષા ન કરવા પ્રેરણા આપશે." વંદનાબેનને ધારિણીનો અભિપ્રાય ખૂબ ગમ્યો. તેમણે ધારિણીને પોતાની બાથમાં લઈ વહાલ કર્યું. તેમણે વિચાર્યું, "જેના માટે મેં આ નવલકથા લખી છે તે જો એકવાર વાંચી લે તો મારું કાર્ય સાર્થક થાય." તેમનાથી અજાણતા એક નિશ્વાસ નીકળી ગયો. ધારિણી સાસુજીની વ્યથા સમજતી હતી. વંદનાબેને છેલ્લું પ્રકરણ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસિદ્ધ કર્યું અને સાથોસાથ તેમણે વાચકોનો પ્રતિભાવો દ્વારા ઉત્સાહ વધારવા માટે આભાર માન્યો. જે વાચકે તેમને ચૂભતા સવાલો પૂછ્યા હતા તેને નામજોગ સંદેશો મૂકી જણાવ્યું કે આ નવલકથાના અંતથી કદાચ આપને આપના દરેક સવાલોના જવાબો મળી જશે તેવી આશા રાખું છું. આપના પ્રતિભાવોથી મને વાર્તામાં હકારાત્મકતા લાવવાનું પ્રોત્સાહન મળેલ છે, જે માટે હું આપની આભારી છું. નવલકથાના છેલ્લા પ્રકરણના પ્રતિભાવો મળે તે પહેલાં ધારિણીને પ્રસૂતિની પીડા ઉપાડી. વંદનાબેન ધારિણીને લઈને દવાખાને પહોંચ્યા. થોડાક કોમ્પ્લિકેશન્સ હોવાથી ડોક્ટરોને સિઝેરિયનથી ધારિણીની પ્રસૂતિ કરાવવી પડી. ધારિણી પુત્રની માતા અને વંદનાબેન દાદી બની ગયા. ઘરમાં આનંદનો ઉત્સવ હતો. વંદનાબેન અઠવાડિયા સુધી ખૂબ વ્યસ્ત રહ્યા. ધારિણીને દવાખાનેથી રજા આપી દેવામાં આવી હતી. હવે તેમની વ્યસ્તતા ઓછી થઈ હતી એટલે તેમણે તેમની નવલકથાના અંતિમ પ્રકરણના પ્રતિભાવો જોવા વેબસાઇટ ખોલી. અધધ 1000 કરતાં પણ વધારે સંદેશા હતા. વાચકોની સંખ્યાનો આંકડો 7 લાખને પહોંચવા આવ્યો હતો. વંદનાબેનને બધા સંદેશા વાંચવામાં 2 કલાક કરતાં પણ વધારે સમય લાગ્યો. તેમને જેના પ્રતિભાવ ઇંતજારી હતી તે વાચકનો કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો. વેબસાઇટે વંદનાબેનને ઈમેલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને નવી નવલકથા રજૂ કરવા વિનંતી કરી હતી. તેમની આંખોમાં હર્ષના આંસુ ઉભરાઈ આવ્યા. તેમણે સૌ વાચકોનો આભાર માનતો એક સંદેશો પ્રસિદ્ધ કર્યો અને જણાવ્યું કે થોડીક વ્યસ્તતાના કારણે તેમણે હાલ પૂરતું લેખન કાર્યને વિરામ આપવાનું નક્કી કર્યું છે. ધારિણીની પ્રસૂતિને 2 માસ થઈ ગયા હતા. ધારિણી દરરોજ બપોરે 2 માસના પુત્રયુગને વંદનાબેનના હવાલે કરી 2 થી 2.5 કલાક માટે ક્યાંક ચાલી જતી હતી. વંદનાબેન ધારિણીને "હજુ તારું શરીર કાચું છે માટે દોડાદોડી ન કર" તેવી સલાહ આપી શરીર સાચવવાનું કહેતા હતા. પરંતુ ધારિણી માનતી ન હતી. તેથી તેમણે પાર્થિવ અને સંજયભાઈને ફરિયાદ કરી. પરંતુ તે બંનેએ વંદનાબેનની વાતો કાને લીધી નહીં. વંદનાબેનને લાગ્યું કે ઘરમાં તેમનાથી છુપી કોઈ રમત ચાલી રહી છે અને તે કાવતરામાં સંજયભાઈ, પાર્થિવ અને ધારિણી સામેલ છે.
તેમણે તેમની પાસેથી તેમની ભેદી પ્રવૃત્તિ બાબતે માહિતી કઢાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેમને કોઈ દાદ દેતું ન હતું. છેવટે તેમણે હોશિયાર હેઠા મૂકી પૌત્રની કાળજી લેવામાં જીવ પરોવ્યો. 3 મહિના સુધી ઘરમાં છુપી રમત ચાલતી રહી, પરંતુ વંદનાબેન તેનો તાગ મેળવી ના શક્યા. છેલ્લા 2 દિવસથી ઘરના વાતાવરણમાં તેમણે ફેરફાર નોંધ્યો. જાણે કોઈ પ્રસંગ ઉજવવાનો હોય તેવો માહોલ હતો. હવે યુગ ઘૂંટણીએ ચાલતો થયો હતો. તે દિવસે તેમના મોબાઈલ પર પેલા અજાણ્યા વાચકનો વેબસાઈટના માધ્યમથી મેસેજ મળ્યો: લેખિકાજી, આપની નવલકથાનો અંત મને ખૂબ ગમ્યો છે. મારા જીવનમાં પરિવર્તન લાવવા માટે હું આપનો આભારી છું. હું આજે આપને રૂબરૂ મળવાનો છું. સ્થળ અને સમય હું બપોર પછી જણાવીશ. વંદનાબેનને આ વાચક પણ ભેદી લાગ્યો. જાણે બળજબરીથી તેમના પર હક જમાવતો હોય તેવું તેમને લાગ્યું. સાંજે 3 વાગ્યે સંજયભાઈ ઘરે આવ્યા. વંદનાબેનને નવાઈ લાગી, કારણ કે સંજયભાઈ કામકાજના દિવસે રાત પહેલા કદી ઘરે આવતા ન હતા. તેમણે આવતાની સાથે જ કહ્યું: વંદના, સાંજે 5 વાગે આપણે એક સાહિત્ય સભામાં જવાનું છે. તું તૈયાર થઈ જા. વંદનાબેન માટે સંજયભાઈની વાત આંચકા સમાન હતી. સાહિત્યના ઔરંગઝેબના મુખેથી સાહિત્ય સભામાં જવાનું સાંભળી વંદનાબેન થોડીક ક્ષણો માટે સંજયભાઈની વાતને સાચી માની ન શક્યા. સુખદ આંચકો આપતા સંજયભાઈ આગળ બોલ્યા: વંદના, આજે સુરતમાં સાહિત્ય સંમેલન છે, જેમાં એક નવોદિત લેખકના પુસ્તકનું વિમોચન થવાનું છે. મને પ્રથમ હરોળના પાસ મળ્યા છે. ત્યાં તારા ઘણા ઓળખીતા નવોદિત લેખકો પણ આવશે. એટલે મને થયું કે આપણે પણ જતા આવીએ. તું હમણાંથી યુગની સંભાળમાં વ્યસ્ત હોવાથી તને પણ ચેન્જ મળશે અને મિત્રો તેમજ ઓળખીતા પડખીતા સાથે થોડીક ગોષ્ઠી પણ થઈ જશે. જો તારા વાચકો કે પ્રશંસકો ત્યાં આવેલા હોય તો મારી તેમની સાથે ઓળખાણ કરાવજે. હું પણ જોઉં તારા પ્રશંસકો કેવા છે. કોઈ મોટા ગજાના સાહિત્યકાર છે કે પછી ફેસબુકિયા લેખકો છે? વંદનાબેનને સંજયભાઈની ફેસબુકિયા લેખકોવાળી ટીકા ન ગમી. તેમ છતાં તેમણે કોઈ વાંધો ના ઉઠાવ્યો. તે ચૂપચાપ તૈયાર થવા માંડ્યા. આજે બપોર પહેલા પાર્થિવ અને ધારિણી યુગ સાથે મમ્મી અમે બહાર જઈએ છીએ કહી ક્યાંક જવા રવાના થયા હતા. ઘરના વંદનાબેન અને સંજયભાઈ એકલા હતા. વંદનાબેન સવાર બાથ માટે તેમના બેડરૂમના બાથરૂમ તરફ ગયા. તે બાથરૂમનો દરવાજો ખોલી અંદર પ્રવેશવા જતા હતા ત્યારે સંજયભાઈએ પાછળથી વંદનાબેનને પોતાના બાહુપાશામાં જકડી તેમની ગરદન પર પોતાના હોઠ મૂકી હેત વરસાવ્યું. વંદનાબેનનો હાથ પકડી તેમણે બેડ પર બેસાડ્યા અને તેમની સાથે પ્રેમ કરવા લાગ્યા. વંદનાબેન શરમાઈને બોલ્યા: બેડરૂમનો દરવાજો ખુલ્લો છે, તોય તમને પ્રેમ સૂઝે છે? શરમ કરો. હવે અવસ્થા થઈ. સમજણ નથી પડતી? આજે કેમ આટલા બધા રોમેન્ટિક થઈ ગયા છો? બોલી તે પણ સંજયભાઈને વીંટળાઈ વળ્યા. સંજયભાઈ વંદનાબેનને
વધુ કંઈ બોલવાનો મોકો આપ્યા સિવાય બેડરૂમનો દરવાજો બંધ કરી તેમને બેડરૂમ ખેંચી ગયા અને પ્રેમ કીડામાં લીન થઈ ગયા. બરાબર 7 વાગ્યે સંજયભાઈ અને વંદનાબેન સાહિત્ય સંમેલનમાં સામેલ થવા શહેરના ટાઉન હોલમાં દાખલ થયા ત્યારે વંદનાબેનના પ્રશંસકો દ્વારા તેમના પર અભિનંદનની વર્ષા થતી જોઈ તે અચરજ પામ્યા. તેમને થયું તેમની ડિજિટલ પ્લેટફોર્મ પર તાજેતરમાં પૂરી થયેલી નવલકથા માટે સૌ અભિનંદન આપી રહ્યા છે. તે સૌનું અભિવાદન સ્વીકારતા પ્રથમ હરોળમાં પહોંચી ખુરશી પર બેઠા. સામે સ્ટેજ પર તેમની નવલકથા જિંદગી એક રંગ અનેક નું ગુજરાતના નામી સાહિત્યકારના હસ્તે હાર્ડ બાઉન્ડ કોપીમાં વિમોચન કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હોવાનું મોટું બેનર વાંચી તેમને નવાઈ લાગી. તેમણે સંજયભાઈ સામે જોયું. સંજયભાઈ માર્મિક હસી રહ્યા હતા. પાર્થિવ અને ધારિણી યુગને લઈ વંદનાબેન પાસે આવ્યા અને બોલ્યા, મમ્મી, આપની પ્રથમ નવલકથાના પ્રકાશન માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. વંદનાબેનની આંખો હર્ષના આંસુઓથી ભરાઈ ગઈ. તેમને બધું ધૂંધળું દેખાતું હતું. કાર્યક્રમના સંચાલકે ગુજરાતી સાહિત્યના નામી સાહિત્યકારો સાથે વંદનાબેનને સ્ટેજ પર પોતાનું સ્થાન લેવા વિનંતી કરી એટલે સંજયભાઈ, પાર્થિવ અને ધારિણી વંદનાબેનને સ્ટેજ તરફ દોડી ગયા. વંદનાબેન સ્ટેજ પર બેસી સ્વસ્થ થયા. સંજયભાઈ, પાર્થિવ અને ધારિણી પણ સ્ટેજ પર બિરાજમાન હતા. હવે વંદનાબેનને સમજાઈ ગયું હતું કે તેમની પ્રથમ નવલકથાના પ્રકાશન અને વિમોચન પાછળ તેમના પરિવારનો હાથ છે. સુરતના એક નામી સાહિત્યકાર પ્રવચન માટે ઊભા થયા. તેમણે વંદનાબેનની નવલકથા જિંદગી એક રંગ અનેક ના કથાનક વિશે ખૂબ સરસ વક્તવ્ય આપ્યું અને વંદનાબેનની લેખનીના ભારોભાર વખાણ કર્યા. તેમણે એ પણ કહ્યું કે આ પુસ્તકની પ્રસ્તાવના તેમણે લખી છે અને નવલકથામાં રેલાતી સંવેદના અંગે તેમણે તેમાં વિગતવાર નિરૂપણ કર્યું છે જે નવલકથાના વાચકોને વાંચવા મળશે અને મૂર્ધન્ય સાહિત્યકારે મરૂન રંગના રેપરને નવલકથા પરથી દૂર કરી વંદનાબેનના સહયોગથી તેમની નવલકથાનું વિમોચન કર્યું. પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વંદનાબેનને વધાવી લીધા. નામી સાહિત્યકારે પણ વંદનાબેનની લેખનીના વખાણ કર્યા અને ભવિષ્યમાં વંદનાબેન તરફથી સાહિત્ય જગતને ખૂબ સારી નવલકથાઓ મળશે તેવો આશાવાદ પણ રજૂ કર્યો. સુરતના નામી પ્રકાશકે વંદનાબેનની નવલકથાનું પ્રકાશન કર્યું હતું. તેમણે નવલકથાની રોયલ્ટી પેટે વંદનાબેનને રૂ.5 લાખનો ચેક અર્પણ કર્યો. મંચ સંચાલકે વંદનાબેનને તેમની કૃતિ વિશે 2 શબ્દો કહેવા વિનંતી કરી. વંદનાબેને કૃતિના કથાનક અને તેમાં છુપેલા સંદેશા વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે તેમના કુટુંબના સહકાર અને વાચકોના પ્રોત્સાહન વિના આ નવલકથાનું સર્જન શક્ય ન હોત તેવું કહી સૌનો આભાર માન્યો. વંદનાબેન પોતાના સ્થાન પર બેસવા જતા હતા ત્યારે સ્થાનિક ચેનલના પત્રકારે વંદનાબેનને ઇન્ટરવ્યૂ આપવા વિનંતી કરી. તેમણે આનાકાની કરી પરંતુ પ્રેક્ષકોના આગ્રહને કારણે
તે ઇન્ટરવ્યૂ આપવા સંમત થયા. પત્રકાર: લેખિકાજી, આપને આ નવલકથા લખવાની પ્રેરણા ક્યાંથી મળી? વંદનાબેન: હું મારી આસપાસ બનતી ઘટનાઓ નિહાળું છું અને તેના પર મનન કરું છું. મેં નિહાળેલી ઘટનાઓએ મને આ નવલકથા લખવાની પ્રેરણા આપી છે. પત્રકાર: આપે નવલકથામાં આલેખ્યા છે તેવા સંજોગો આપના જીવનમાં પ્રવર્તે છે ખરા? વંદનાબેન: માફ કરજો, આ અંગત પ્રશ્ન છે. હું તેનો જવાબ આપવા નથી માંગતી. પત્રકાર: આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળીને આપે અમારા પ્રેક્ષકોને નવલકથાની નાયિકા જેવા જ સંજોગો આપના જીવનમાં પ્રવર્તે તેવું વિચારવા પ્રેરો છો તેવું આપને નથી લાગતું? વંદનાબેનના ચહેરા પર અણગમો તરવરી ઉઠ્યો. તેમણે "નો મોર ક્વેશ્ચન પ્લીઝ" કહી પોતાના સ્થાન પર પ્રયાણ કર્યું. પત્રકાર સંજયભાઈ પાસે પહોંચ્યો અને બોલ્યો: સંજયભાઈ, શું આપના તરફથી વંદનાબેનની ઉપેક્ષા થવાથી તેમને આ નવલકથા લખવા મજબૂર થવું પડ્યું હોય તેવું આપને લાગે છે? સંજયભાઈ ઊભા થયા અને બોલ્યા: પત્રકાર મિત્ર, કદાચ આપના પ્રશ્નમાં સચ્ચાઈ છે. વંદના સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા ત્યારે અમારી આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. જીવનના બે પાસા સરખા કરવા મારે ખૂબ તનતોડ મહેનત કરવી પડી છે. મારી યુવાનીના કિંમતી 20 વર્ષનો મેં આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવા માટે ભોગ આપ્યો છે. આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કર્યા પછી પણ મારા સ્ટેટસને જાળવી રાખવા માટે હું ધંધામાં રચ્યો પચ્યો રહું છું. તેથી હું વંદનાને સમય આપી શક્યો નથી. તેનો ગુનેગાર છું. હું વંદનાની ભાવનાઓ સમજી શક્યો ન હોતો. તે સાહિત્યનો જીવ છે તે હું જાણતો હતો. તે મને તેની રચનાઓ વાંચવા આગ્રહ કરતી, પણ હું તે તરફ અપેક્ષા સેવતો હતો. વંદના ખૂબ આગ્રહ કરે તો તેની રચનાઓને ઉડતી નજરે વાંચી તેને ન ગમે તેવા અભિપ્રાયો આપી તેને મેં હંમેશા હતોત્સાહ કરી છે. મારી આ ઉપેક્ષાને લીધે તેણે તેના મનની ભાવનાઓ કાગળ પર મૂકી છે. તેની જિંદગી એક રંગ અને નવલકથાની પ્રથમ વાચક મારી પુત્રવધૂ છે. નવલકથામાં ટપકતી વેદનાનું કારણ મારી વંદનાના તરફની ઉપેક્ષા છે તેવું મારી પુત્રવધૂ ધારિણીને લાગ્યું હતું અને કદાચ તેના લીધે વંદના મનોરોગની શિકાર બનશે તેવું વિચારી ધારિણીએ મને આ નવલકથા વાંચવા ખૂબ આગ્રહ કર્યો હતો. હું તેના આગ્રહને વશ થઈ એકી શ્વાસે નવલકથાના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રકાશિત થયેલા તમામ પ્રકરણો વાંચી ગયો હતો. મારા તરફથી થયેલી ઉપેક્ષાએ વંદનાના હૃદય પર ખૂબ અસર કરી છે અને તે ખૂબ દબાઈ છે તેવું હું સમજી ગયો. વંદનાને મારા પ્રત્યે કેવી અને કેટલી નફરત છે તે જાણવા મેં એક વાચક તરીકે પ્રતિભાવોમાં વંદનાને ઘણા અંગત પ્રશ્નો પૂછી મેં તેનું મન કળવાનો પ્રયત્ન કર્યો હતો. તેના દરેક જવાબમાં મારા તરફ કોઈ નફરત મને ન જણાઈ. મને લાગ્યું કે આટલી ઉપેક્ષા હોવા છતાં એક આદર્શ ગૃહિણી અને પતિપરાયણ સ્ત્રી તરીકે તે મને ખૂબ પ્રેમ કરે છે અને મારા તરફ તેને કોઈ અભાવ નથી. તેથી મેં નક્કી કર્યું કે હું હવે વંદનાને પૂરતો સમય આપીશ અને તેના અધૂરા અરમાનો પૂરા કરીશ. એક સાહિત્યકારને પોતાની રચનાઓ પોતાના બાળકો જેટલી વહાલી હોય છે
એટલે મેં વંદનાને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે તેણે જણાવ્યા વિના ચોરી છુપીથી આ નવલકથા પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. મારા આ ભાગીરથ કાર્યમાં મને મારી પુત્રવધૂ ધારિણીનો ભરપૂર સાથ મળ્યો છે. પ્રકાશક સાથે પ્રકાશન બાબતે કરવાની થતી તમામ કામગીરી તેણે સગર્ભાવસ્થા સમય દરમિયાન ઉપાડી લીધી હતી. તે પ્રસૂતા હોવા છતાં દરરોજ 2-3 કલાક જેટલો સમય પ્રૂફ રીડિંગ માટે ફાળવતી હતી. આ નવલકથાનું શીર્ષક ચિત્ર તૈયાર કરવા ઘણા ચિત્રકારો સાથે ચર્ચા કરી છે. પુસ્તકની પ્રસ્તાવના લખવા માટે મૂર્ધન્ય લેખકોને મળી તેમનો સમય મેળવ્યો છે અને આ આખા કાર્યક્રમનું આયોજન તેણે પોતાના માથે લઈ પૂરું કર્યું છે. વંદના ધારિણીને પોતાની પણની દીકરી મને છે. ધારિણીએ પોતાની પુત્રી તરીકેની ફરજ બજાવી વંદનાનું ઋણ અદા કર્યું છે. આ નવલકથામાં સ્ત્રી પોતાના જીવનમાં સહજતાથી કેટલા ગમતા અને અણગમતા રંગો ભરી શકે છે. વાત વંદનાએ ઉજાગર કરી છે. તેણે મારા જીવનની દશા અને દિશા બદલી નાખી છે. હું વંદનાનો ગુનેગાર છું માટે તેની માફી માંગુ છું અને સાથોસાથ મારા જીવનને સાચા માર્ગે વાળવા માટે હું તેનો આભારી પણ છું. હું દરેક પુરુષને આ નવલકથા વાંચવા ભલામણ કરું છું. જો તેમના જીવનમાં કોઈ રંગોની ઉણપ હશે તો આ નવલકથા વાંચ્યા પછી જરૂર તે ઉણપ પૂરી થઈ જશે અને પોતાની પત્નીને નવી નજરથી જોવા પ્રેરાશે. દરેક પરિણીત પુરુષને પોતાના જીવનને આનંદમય બનાવવા આ નવલકથા પ્રેરણા પૂરી પાડશે. સંજયભાઈનો બેબાક સંવાદ પૂરો થયે સૌ પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા. વંદનાબેન સંજયભાઈના વિસ્તૃત સંવાદથી પ્રભાવિત થયા હતા. સંજયભાઈ માટે તેમના મનમાં હતો તેના કરતાં વધારે આદર ઉત્પન્ન થયો હતો. કાર્યક્રમ પૂરો થયે વંદનાબેનને તેમના પ્રશંસકો ઓટોગ્રાફ લેવા માટે વીંટળાઈ વળ્યા હતા. પતિ તરફથી મળેલ સન્માનથી વંદનાબહેનના ચહેરા પર એક વિશિષ્ટ આભા ઉભરી આવ્યો હતો.